આજે તો તમને પાપડની સિક્રેટ રેસીપી કહું. આવી રીતના ને હાલો બધું પહેલેથી કહું તો ગુડ મોર્નિંગ જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. સવારમાં જો કૌશલે ખાખા ફોડા કરી લીધા હતા, પછી આપણે મસ્ત એવી ભાખરી બનાવી લીધી અને એક બાજુ મસ્ત એવી ચા મૂકી દીધી. ચા ને ભાખરી બની ગઈ એટલે અમે નાસ્તો કરવા બેઠા, પણ કૌશલ ફોન નહોતા મૂકતા એટલે અમારા બે વચ્ચે બોલી ગઈ હતી હરખાઈની બાકાજીકી. પછી જો કૌશલે ચા પાડી નાસ્તો કરી લીધો. મેં પણ ચાનો કાંટો ચડાવી જ લીધો, નાસ્તો પણ કરી લીધો. પછી ભગવાનને યાદ કરી લીધા, એટલે કે ધૂપ દીવા કરી લીધા ને એમના કામે જતા રહ્યા. એમને થતા ભાઈ કરીને હું ઘરમાં અંદર આવીને તો ચીકુ ને મકાઈ ને એવું બધું લઈ લીધું હતું. પછી હું બાજુવાળા માસીને ત્યાં ગઈ, ત્યાં આજે પાપડ કરવાના હતા. અને તમને એક મસ્તની રેસીપી કહું. પેલા આપણે એને મસ્ત એવું રાબડું કરી લેવાનું, ચોખાના લોટનું પાણી ઉકાળીને ને એમાં જો આપણે એડ કરી દેવાનું. આપણે ઉભા ઉભા જોતા હતા, માસી બનાવતા હતા. માસીની સ્પેશિયલ રેસીપી ઉપરથી બ્લેન્ડર આપણે મારી દેવાનું, મસ્ત એવી આપણે જીરું ને મીઠું ને બધું એડ કરી દેવાનું. જો પછી આપણી ખીચી મસ્ત એવી તૈયાર થઈ ગઈ હતી ને અમે બધા પાડવા માટે બેસી ગયા. નાના નાના પૂરી પાપડ જેવડા પાપડ પાડવાના હતા. તો આપણે ફાઇનલી પાપડ બધા પડી ગયા ને પછી ચાનો કાંટો ચડાવી લીધો. પછી આપણે જો દુકાને જઈને મસ્ત એવી ખાટી છાશ લઈ આવ્યા અને આપણે જો અત્યારે કઢી ને ખીચડી ને એવું બનાવવાનું હતું, કારણ કે કૌશલ જમવા આવે છે. 3 વાગી ગયા હતા. જો આપણે મસ્ત એવી કઢી વઘારી લીધી હતી અને એક બાજુ આપણે મસ્ત એવી ખીચડી મૂકી દીધી હતી. અને જો આપડા કઢી ને ખીચડી ને મસ્ત એવા તૈયાર પણ થઈ ગયા. કૌશલ આવે ને એટલી વાર કૌશલ આવ્યા ને એ ભેગા તો અમારા બે વચ્ચે ફૂલ બાકાજીકી બોલી ગઈ, કારણ કે એ ફોન મૂકવામાં નતો આવતા ને મારું કહેવાનું એમ હતું કે પેલા જમી લ્યો. પછી અમે બંને જમી લીધું ને એમના કામે જતા રહ્યા. એમને તાતા બાય બાય કરી આપણે આવી ગયા સીધા ઉપર ધાબે, કારણ કે ત્યાં આપણે ઓલા પાપડ કર્યા હતા ને જોવા માટે. પછી સાંજ પડતા કૌશલ મને બહાર લઈ ગયા આટો મારવા માટે. વળી સોડા પીવાનું મન થઈ ગયું તો મને કૌશલે સોડા પાઈને પોતે સોડા પી લીધી. આજે સાંજે જમવામાં આપણે મસ્ત એવી નવી રેસીપી કરી નાખી હતી, મકાઈ અને ચણાના પરોઠા. આપણે જો મસ્ત એવો મસાલો બનાવી લીધો હતો અને મસાલો એ પાથરી દીધો. ઉપરથી આપણે જજ્જુ બધું ચીઝ વેરી દીધું અને એની ઉપર આપણે બીજી રોટલી મૂકી દીધી અને જો આપણું પરોઠું તૈયાર. પછી આપણે સારી રીતના પરોઠું શેકી લીધું તો આપણે બધા પરોઠા એક જ બનાવી નાખીએ. ત્યાં જ કૌશલ તે દૂધ અને દહીં લઈને આવતા રહ્યા હતા. આવ્યા ભેગો ફોન હાથમાં લઈ લીધો અને એ બાબતમાં મારા ને કૌશલને ફૂલ બાકાજીકી બોલી ગઈ. મેં કીધું પેલા જમી લ્યો, એટલે જો પછી જમવા બેસી ગયા અમે બંને. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ. વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરતા જજો ભૂલતા નહીં. બાય બાય.